કર્ણાટકના બેંગ્લોરમાં મેટ્રોમાં સફર કરવી હોય તો ટિકિટ નહીં પરંતુ વ્યક્તિના કપડાં અને વેશભૂષા તેની ઉપર તેમને જજ કરવામાં આવે છે। બેંગ્લોરના એક હિન્દી ભાષી ખેડૂત હતા, તેમને એક એવો કડવો અનુભવ થયો છે કે તેમની જે કપડાં છે, તેમના વેશભૂષા છે તે જોઈ અને તેમને મેટ્રો સ્ટેશનમાં તેમને પ્રવેશ આપવામાં ન આવ્યો। જી હા, ઘણા બધા એવા ગરીબ લોકો હોય છે કે તેઓ ઈચ્છતા હોય છે કે તેઓ સારી ટ્રેનમાં, સારી બસમાં તેઓ સફર કરે, પરંતુ આવો જે કડવો અનુભવ થયો છે તેમાં વાત એમ છે કે આજે હિન્દી ભાષી જે ખેડૂત હતા તેમના કપડાં અને તેમનું જે વેશભૂષા હતું, સાથે તેમને માથા ઉપર એક ટોકરી લઈને જતા હતા અને સુરક્ષા કર્મીઓ દ્વારા તેમને રોકવામાં આવ્યા। સામાન ચેક કરવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું ત્યારે સુરક્ષા કર્મીએ જણાવ્યું કે તેઓ આજે સામાન છે તે લઈને ન જઈ શકે અને તેમને જે પહેરવેશ પહેરી હતી તે પહેરવેશ સાથે તેઓ મેટ્રોમાં સફર ન કરી શકે। આવું તો પહેલીવાર સાંભળ્યું કે લોકોના જે વ્યક્તિના કપડાં છે તેની ઉપર જજ કરીને તેમને મેટ્રોમાં સફર કરવા દેવામાં આવે છે। આજે કિસ્સો કહી રહ્યો છું તે કર્ણાટકના બેંગ્લોરના મેટ્રો સ્ટેશનથી સામે આવ્યો છે।